તો આ સાથે સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠાના ધાનેરામાં એલસીબીનો સપાટો જોવા મળ્યો છે। આ સાથે જ એલસીબી દ્વારા તપાસ કરવામાં આવી અને વેગનાર ગાડીમાંથી 1.79 લાખથી વધુનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે। તો દારૂ ઝડપી પાડવામાં આવ્યો। બાતમીના આધારે નાની ડુંગડોલ ગામથી દારૂ ઝડપાયો છે। પોલીસે વિક્રમ ચૌધરીની અટકાયત કરી। સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવશે। કુલ 2.79 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે। તો દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે અંગે પણ તપાસ હાથ ધરાશે। વેગનાર ગાડીમાંથી 1.79 લાખથી વધુનો દારૂ છે તેને જપ્ત કરવામાં આવ્યો છે। તો પોલીસે બાતમીના આધારે તપાસ કરતા ગાડીમાંથી દારૂ મળી આવ્યો હતો। આ સાથે પોલીસે વિક્રમ ચૌધરીની અટકાયત પણ કરી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, બનાસકાંઠાના ધાનેરામાં બાતમીના આધારે એલસીબીએ દારૂ જપ્ત કર્યો છે। શું છે સમગ્ર મામલો? સ્મિતા, ચોક્કસથી વાત કરવામાં આવે તો ધાનેરા તાલુકો રાજસ્થાનને અડીને આવેલો તાલુકો છે, જેને કારણે અહીંયા ઘણા બધા બુટલેગરો ક્યાંક ને ક્યાંક રાજસ્થાનથી ગુજરાત તરફ દારૂ લાવતા હોય છે, જેને કારણે ક્યાંક ને ક્યાંક બનાસકાંઠા એલસીબી જે ધાનેરા તાલુકામાં સક્રિય હોય છે। આ સક્રિયતાને કારણે જ ગઈકાલે રાત્રે વેગનાર ગાડીમાંથી 1,76,000 રૂપિયાનો દારૂ ઝડપાયો છે। પેટ્રોલિંગ દરમિયાન જે એલસીબીને બાતમી મળી હતી ને જેને કારણે નાની ડુગડોળ ગામે વેગનાર ગાડીમાંથી દારૂ ઝડપવામાં આવ્યો છે। ગાડી ચાલક વિક્રમ ચૌધરી નામનો જે વ્યક્તિ છે એની અટકાયત કરીને ટોટલ લગભગ 2,80,000 નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે। એલસીબી પોલીસે બનાસકાંઠામાં અનેકવાર દારૂ ઝડપી પાડવામાં સફળ થઈ છે। જો કે વાત કરવામાં આવે તો આ દારૂ કોણે મંગાવ્યો હતો, ક્યાંથી લાવ્યો હતો અને કઈ રીતે અને કઈ જગ્યાએ જતો હતો એ બાબતને લઈને એલસીબી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। સાથોસાથ સ્થાનિક પોલીસની વાત કરવામાં આવે તો સ્થાનિક પોલીસ પણ અનેકવાર દારૂ ઝડપી પાડે છે। એટલે એવું કહી શકાય છે કે ક્યાંક ને ક્યાંક બનાસકાંઠા પોલીસ એક્ટિવ જોવા મળી રહી છે, જેને કારણે લાખો રૂપિયાનો દારૂ ક્યાંક ને ક્યાંક ઝડપાઈ જતો હોય છે। જી સ્મિતા। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે જ પોલીસે વિક્રમ ચૌધરીની પણ અટકાયત કરી છે। સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવશે। સમગ્ર મુદ્દામાં જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી।